બોલો રામ એટલે તરત જ એનું દર્શન સામે આવ્યું. કૃષ્ણ એટલે તરત જ એનું દર્શન. મોર મુકુટ બંસી વાળો એ પિતાંબર પહેરી અને બે પગની આંટીએ ઊભો ઊભો એની આંખોમાં મલક 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 હસતો હસતો ખાલી વાંસળીમાં ફૂંક મારે ને તમને નચાવી દે. કાંઈ બોલતો તો નથી, એ બોલતો જ નથી કાંઈ. બોલો, સૂરનો લોક, વાણીનો લોક. ભગવાન કાંઈ બોલ્યા જ નહીં. નહીં બોલું તમારી સાથે. મેં એક દી કીધું નહીં બોલું, આજ મેં કીધું મારે બોલવું છે. એક દી મેં કીધું હવે તમારી હારે નહીં બોલું. આજે મેં કીધું આજ મને કંઈક બોલવું છે. કારણ કે મને ખબર નહોતી કે આજની તારીખમાં મને જીવતા જીવતા આ શરીરમાં રહેવાનું છે. તમને ખબર હોય તો જુદી વાત છે. એટલે તેથી હું બોલ્યો હતો કે હવે તમારી હારે નહીં બોલું. આજની તારીખમાં મને ખબર નહોતી કે 2009ના બીજા નોરતાએ તમે બધા મને ભેળા થશો અને હું પાછો આમાં જીવતો જાગતો બેઠો તમારી સામે વાતો કરતો હોઈશ. એટલે મને એમ છે કે આજે બોલવું છે. કાલ મેં જોયું એ આજ તમને કહી દઉં. કાલ જોયું એ તમને કહી દઉં. આવતીકાલે શું બનવાનું છે એ નહીં કહું. એટલે એવી કોઈ મારી દલીલ નથી કે આવતીકાલના પ્રોગ્રામ મારી કેસેટમાં સેટલ કરેલા છે. પણ હું તમને કહું છું આટલું એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે વાણીમાંથી જ્યાં લબસ નીકળે ત્યાં તો એનું રૂપ તૈયાર કરી દે. તમે કાશી કથામાં આવ્યા હતા. કાશી જ્યાં નામ લઉં તો કાશી વિશ્વનાથ મહાદેવ ને કાળ ભૈરવજી ને ગંગાજીનો કિનારો અને હરિશ્ચંદ્રનો ઘાટ, મણિકર્ણિકા ઘાટ, સતવા બાબાનો આશ્રમ, અનિલભાઈની આ કથાની આપણને સગવડ, આ બધું તમે જે આવ્યા હોય સામે કાંઠે આપણે ગયા હતા પ્રાયશ્ચિત કરવા એ સરસ મજાની રેતીમાં, સૂર્યનારાયણના અંજવાડામાં એ બધા એ સરસ મજાના એ રેતીના લેપન અભિષેક કરી અને કેવા રૂડા પ્રાયશ્ચિત કરતા હતા એ આમને ચર્ચા. રામેશ્વર આવ્યા તો એ રામેશ્વરજી આવ્યા, રામેશ્વર જ્યાં બોલું તા તો તરત જ એવા અનુભવ સામે દેખાવા માંડે. અમે ચોથા નંબરના રૂમમાં હતા ને પછી એમની આ બધું તમને જે જે કાંઈ બન્યું હોય એ રીતે આજે હું બાબત કહું છું તે અતિ મહત્વની એટલા માટે મને લાગે છે. અતિ મહત્વની મને તો અતિ મહત્વનું એ લાગે છે ભગવાન આજ મને આ શરીરમાં રહેવા દીધું. તમને જેમ લાગતું હોય, જો આંખના લોકનું સરનામું જોતું હોય, દ્રષ્ટિનું સરનામું જોતું હોય, એનું અંજવાડું શું છે એ અંજવાડે તમારે જીવતા જાગતા એ અંજવાડાને અનુભવવું હોય તો એ સૂર્યનારાયણ અત્યારે અસ્ત નથી, તમારી અંદર આત્મા થઈને એ સૂર્યનારાયણ હાજરા હજુર પ્રગટ છે. કારણ કે એ આથમતા જ નથી. એ આથમે તો આપણને કુરુક્ષેત્ર લઈ જવા પડે, કા અશ્વની કુમાર લઈ જવા પડે. આથમી જાય જો એ તો અંધારું થઈ જાય તો પછી શરીરમાં પ્રાણ શક્તિ વિનાનું, અંજવાડા વિનાનું જીવન, એ જીવન પછી ડેથ બોડીનું જીવન કોઈને પસંદ, કોઈને રાખવું, પોતાનો સગો દીકરો હોય, મા હોય, બાપ હોય, ભાઈ હોય, લાગતો વળગતો ગમે તે દિશાનો સંબંધી હોય પણ પછી એને ત્યાં રાખવો એ આપણને ફાવે નહીં. એ સાચું લાગે છે કે ખોટું? હા, સાચું લાગે છે એટલે સાચું લાગે છે એટલે એ સાચા તરફ આપણે હાલીએ. પેસેન્જરની ગાડીમાં વળી રિઝર્વેશન કરાવેલી સરસ મજાની સીટ આપણી છે અને એવી આસાનીથી મુસાફરી કરવી છે. વગર ટિકિટે બેસી જાય તો ઉપાધિના કોઈ પાર નહીં, અને રિઝર્વેશન વિનાના ડબ્બામાં ચડી જાય તોય ઉપાધિના પાર નહીં. આટલો દંડ ને આટલો ફંદ ને એ બધું આવે એમાં. એના કરતાં મુસાફરી આરામથી, ટાઈમ છે ને તમારે ઘરે શું કામ છે મને ખબર છે, મેં તમને પહેલી વાર કહી દીધું. ઘરે તમારે કામ શું છે? ઘરે તમે જઈને સમાધિમાં લાગી જ જવાના. સમાધિમાં ચિત્તભૃગનું કોણ જાણવો કોણ, એ તો તમે સુતા બેરા સમાધિમાં. પરંતુ માંડ મોકો મળ્યો છે એ સુવા માટે નહીં. સુતા તો ખૂબ, માના ઉદરમાં સુતા, પછી ઘોડિયામાં સુતા, ગફલતમાં ક્યાંક ઓચિતાના. એટલે કદાચ કબીર સાહેબે વર્ણન કર્યું સુવાનું. પહેલા સૂતો, પછી સૂતો, પછી સૂતો અને છેલ્લે શમશાનમાં સૂતો. કોઈની શરમ લાગ્યા વગરનો સૂઈ ગયો. શમશાનના ખાટલા પર સુવાડી દીધો. પથારીઓ કેવી તને કરી દીધી હતી મખમલની, ન્યા સૂતો. માના ખોળામાં સૂતો.
વાણીનો લોક છે. બોલે આમ બોલોતા તો સામે એના લબજ એક એક રૂપના દર્શન કરાવે. કેટલી ઝડપથી બોલાય છે. એક લબજ તમે જુઓ તો ખરા કેવી સામગ્રી તમને આપી છે. અને એ સામગ્રીમાં પાછો તમારો નોકર કેવો છે. આમ બોલો એ તરત જ બિચારો ગોઠવી તરત જ આપતો જાય. ક્રોધ વાળું બોલવું હોય તો એવું આપે. રાજીપા વાળું બોલવું હોય તો એવા ગોઠવણ કરીને કમ્પોઝ કરી દે કે રાજી કોકને રાજી રાખવા બોલવું છે તો એવું કમ્પોઝ કરી દે. કોકને ગુસ્સો કરાવવા બોલવું તો એવું કમ્પોઝ કરી દે. કોકને સમાધાન કરવા માટે બોલવું તો એવું બોલાવે. કોકને ટકા તોડવાનું બોલવું તો એવું બોલાવે. એ બધું બોલાવે. ધડા ધડી કરાવે એવું બોલાવે. અને ગમે એવા માર કરતા બેસી જાય શાંતિથી એવું બોલાવે. પણ એ તમારો નોકર કેવડો છે? એ કોની નોકરી કરે છે? તમારી નોકરી કરે છે? નહીં, તમારી નોકરી નહીં હોય. એ નોકરી કરે છે હરિવ્યાપક સર્વત્ર સમાના અખંડ ધણી સર્વવ્યાપી પૂર્ણ કળાથી ખેલેલો છે. એ પ્રાણ આધાર વિશ્વાસમાંથી તમારો શ્વાસ તમારી ભેળો આવ્યો છે. આખા જગતના માલિક સાથે તમે જોડાયેલા છો ને એટલે એ તમારી નોકરી કરે છે. આખા જગતના માલિક સાથે જોડાયેલા છે. સ્વર ઉચ્ચારણ આખા જગતનો કરંટ તમારી નાભીમાં બેઠો છે. પ્રાણ આધાર એટલે એ તમે જેમ કહો જેવું બોલો એવું તરત જ ગોઠવી તમારો નોકર બની ગમે એ ભાષામાં કયો. એ ગમે એવી ભાષામાં કયો ને, ઉર્દુમાં કયો તો ઉર્દુમાં ગોઠવી દે. અંગ્રેજીમાં કયો તો એવું ગોઠવી દે. ફાસ્ટ દરેક ભાષામાં. દેવનાગરી ભાષામાં કયો તો એમાં ગોઠવી દે. રામેશ્વર ગયા ને આ બાયું વિચાર્યું કે એ ઓલું દિયો ઓલું એટલે ઓલા હામું જો એટલે આંગળી ચીંધાડે ને એ નહીં એની હેઠે આમ ઓલું પાછું હેઠે એમાં ન સમજે. એની પાસે એમાં ન સમજે. ન્યાના ઓલું છે ને ઓલું આંગળી ચીંધાડે કે ઓલું છે હા ઈ એટલે ઓલું કે કેટલું એટલે કે શું ભાવ એટલે ઓલો કે 30 રૂપિયા તો અડધું થયું. આમ અડધું નથી. ઓલા આપણે કેમ આવું છે ને કેમ નથી આવું. ઢોરના જેવા બધા રિવાજો. કેમ નહીં ભાવે? નહીં ભાવે. તું હતો આવા ઢોરના જેવા બધા રિવાજ. બોલવાની તકલીફ જ ન લે. ટૂંકમાં હાવ ટૂંકું કરે. તું હતો તે પકડ્યું તો હાવ શોર્ટકટમાં ટૂંકા ગાળામાં. અદભુત. હું એ જોઈ રહ્યો છું, તમને કહી રહ્યો છું. પછી તમારી ડાયરીમાં મારું નામ ગમે ઉપમામાં હોય તો ભલે ન હોય. હું તો રાજી થાઉં છું કે મારા સદગુરુના દરબારમાં તમે કેટલા આનંદથી આવીને બેસી ગયા છો. એટલે મારી ફરજ છે શ્વાસ જ્યાં સુધી આ શરીર સાથે જોડાયેલો છે ત્યાં સુધી મારી ફરજ છે. કઈ મારી ફરજ છે? મારા પિતાએ મને કીધું કે ભોલેલાને માર્ગ બતાવું છું. હું એનો દીકરો છું તો મારે એ જ કામ કરવું છે. મેં કીધું ગિરનારમાં શું કરો છો? બાપુજી બેટા મેં કીધું અહીં શું કરો છો ગિરનારમાં? મને કે ભૂલા પડ્યા હોય ને કે એને કેડે ચડાવો છું, માર્ગ બતાવું છું. અમારું વર્તન બતાવે છે કે અમને વારસામાં શું મળ્યું છે. તમારી જે દિશાની ઝડપ હોય એ તમારું વર્તન બતાવે કે તમને સંગમાંથી શું મળ્યું, સત્સંગમાંથી શું મળ્યું, કુસંગમાંથી શું મળ્યું. પરંતુ પાછા તમે એવા નિયંત્રિત છો, એવા નિયંત્રણ
રેખાની અંદર રહેનારા છો, આત્માના પ્રદેશમાં અત્યારે તમે છો, અત્યારે આત્માના પ્રદેશમાં તમે છો, અત્યારે નિર્ણય લઈને આખા જગતનો માલિક ઈ નિર્ણાયક સાથે તમે જોડાયેલા છો. એટલે ગોહિલવાડની એક ધર્મ માતા એમ કહે છે કે એની હારે જોડાયેલા છો ને, એટલે હું તમને કહું છું, સાંભળો. એ શાન જેને જાણી જ્ઞાન નહીં. હું તમને કઈ ઉપદેશ આવું એવું એવી ગેરસમજ ન કરતા, એવી ગફલત ન કરતા. હું તો રાજી થાઉં છું, મારો રાજીપો કહું છું, રાજી થાઉં છું. કેવી રીતે? તમને બધાને ભાડું છું ને. ક્યાંથી ભાડું છું? તમારી આંખના નૂરમાં ભાડું છું. તમારા બધાના ચહેરામાં તમારી આંખનું નૂર છે, આખા ચહેરામાં છવાઈ ગયું છે. એટલે ન્યા જોતો જોતો હું તમને એ કહું છું. ગંગા સતી એમ કે એ શાન જેને જાણી પાનભાઈ, શેની શાન? યથાર્થ વચનની એ શાન જેને જાણી. આસાન આસાન. ત્રણ ગામના ઢોર ભેળા થયા હોય અને ત્રણ ગામના ગોવાળું હોય અને પછી છૂટા પડે એટલે એ ગોવાળ હાથમાં કંઈ હોય કપડું આમ અધર કરીને એ રાડ પાડે છે. એટલે એ ગોવાળની જે ગાયો છે એ તરત જ આવડા ટોળામાંથી નોકી પડીને પોતાના ગોવાળ પાછળ. આને શાન કહે છે. વાંક ઘોંક ની શાનમાં, અને વાત દોરી સમજે શાન. વાંક ઘોંક. આપણે ગાડો લઈને જતા ને ચોરા પાસેથી આપણી શેરીમાં જવું હોય એટલે ડાબો હાથ આમ કરો એટલે એને ખબર પડી જાય કે આપણે ધીમું પડવાનું છે ને જમણી બાજુ વાળાને આમ વરવાનું છે, એટલે ઘેરે આવીને ઊભા રહે. ખબર પડી જાય કે જાપો આવ્યો એટલે તરત જ એને ખબર પડી જાય કે આ બાજુ ત્યાં અંદર જવાનું છે. એવી રીતે વાંક ઘોંક એટલે વાંકા ચૂકી ગલીઓની વાતમાં ધોરી એટલે બળદો સમજે શાન. પછી નથી કહું. ઢોર સમજે શાનમાં એમ કીધું. એટલે ગંગા સતીએ કીધું કે શાન. અને એ શાન કેવા પ્રકારની? યથાર્થ વચનની હે શાન જેને જાણી. આટલી જ વસ્તુ જો જાણી લે, શાન સમજી જાય તો એમ કે છે એને કરવું ઘટે નહીં બીજું એ કાંઈ ન કરવું પડે. શાન સમજી જાય કે ઉપરથી કોઈક શ્વાસ મોકલે છે તો જીવાય છે, બાકી બુદ્ધિ ભલે ગમે તેટલી હોય પણ અહીં ઉપરથી જો આ દોરડું ખેંચી લે, જરાક આગા પાછો છેડો નેગેટિવ પોઝિટિવનો, આ સૂર્ય ચંદ્ર બે નાકના છેડા આ જ્યાં જોડાયેલા પ્લગ પિનમાં ત્યાં જરાક આગા પાછો થાય એટલે તરત જ કરંટ મૂકી દે. પછી કોઈ હોસ્પિટલો કે કોઈ બીજા કે ત્રીજા એ કરંટ મૂકી દીધેલાને ઓક્સિજન ઉપર લઈને પ્રયાસ કરે પાછો કરંટ જોડવા, પણ એ ટાઈમે જો સચવાઈ જાઓ ને પહોંચી જાઓ તો કદાચ ભાગ્ય વસાત કરંટ તમને ઉપયોગમાં આવી જાય. બાકી જો આ વાતને આ શાનને તમે સમજી જાઓ કે કોક આપણને જીવાડી રહ્યું છે, કોક આપણને એની આંગળીઓમાં આપણને નચાવી રહ્યું છે, રાતે સુવાડે સવારે જગાડે, આ બધાના સંબંધો યાદ રખાવે. કાં ભૂલી નથી જતા આપણે? નથી ભૂલી જતા. જો ગમે એવી ગીર્દી હોય, ગમે તેવા મગજના બગડી ગયેલા હોઈએ, પણ તોય ખબર પડે કે બેન છે, એ મારી બેન છે. નથી ભૂલાતું. જો આકર્ષણ ગમે તેવું હોય રજબુંદનું, પણ તરત જ સંબંધો ઉભા થાય છે વિવેકના કે તો મારી બા છે, બાપ હોય તો કે તમારી દીકરી છે. આ શાન કયા પ્રકારની છે કે જીવ
એ જીવ તું શિવ સાથે જોડાયેલો છે, એ જીવ તું ઈશ્વર સાથે જોડાયેલો છે, એ શ્વાસ તું વિશ્વાસ સાથે જોડાયેલો છે. અને વિશ્વાસ તો પ્રાણી માત્રનો, આખી સકલ સૃષ્ટિનો એક જ શ્વાસ છે. વાણીના ઘરમાંથી જેવું બોલું છું એવું તમે સાંભળો છો એટલે સમજો છો. જો ધ્યાન દો તો, બાકી સાંભળે રાખો અને ધ્યાન ન દો તો એમાં કંઈ સાંભળવાની અસર નથી. નહીં, સાંભળવાની અસર કંઈ નથી થાય. ધ્યાન દો તો એનું મર્મ સમજાય, મર્મ સમજાય. આ એક વાણીનો લોક, એક દ્રષ્ટિનો લોક. આ લોક બધા એવડા છે. એક સપનાનો લોક છે. એટલે બોલો સપન લોક. બુદ્ધિનો તો એક દરિયો છે, બુદ્ધિ સમંદર જેવડી છે. આવડા મોટા ખજાનાના માલિક છો, કલ્પનાઓ કરી શકો, નિર્ણયો આપી શકો, હા ને ના કરી અને ચોક્કસ એ વાતમાં એને પરિણામ આપી શકો. આવું બધું હોવા છતાંય આપણે લાચાર થઈને કેમ જીવતા આવીશું? કોને આધીન થઈને આપણી લાચારી પકડીને જીવીએ છીએ? એમ કે એક બે લીટીમાં જેનો જવાબ આપ્યો, અંજવાળું હશે તો આંખ કામ આપશે. હા, અંજવાળું. આ સ્વર હશે તો ઈશ્વર સુધી લઈ જશે. પોકાર, આ સ્વરથી પોકાર કરીએ ને આપણે, પોકાર કરીએ. કાંઈ ન આવડતું હોય, માં તો આવડે ને. માં, માં. અને જો માં આવડે અને માં પરામાંથી બોલી શકાય, જરૂર એની એટલી બધી કે હવે માં તારા સિવાય કોઈ આશરો કે કોઈ આધાર નથી. માં, માં એટલે તરત જ માં દોડીને આવે છે. એવી રીતે આ સ્વર પોકાર કરે અને એ પોકાર પરામાંથી થાય તો ઈશ્વર એને મળી જાય, તરત જ જોડાઈ જાય. શું છે આ દ્રષ્ટિ બદલી જાય, વિકારોમાંથી નિર્વિકારી પદ તરફ, નિર્વિકારી ભાવ તરફ આ દ્રષ્ટિ પહોંચી જાય. તો એ દ્રષ્ટિ શું કહે છે? જુઓ, આજ ધન્ય ઘડી આજીવનની, આજ ધન્ય ઘડી આજીવનની, તૂટી ભ્રાતિ મારા ચિત્ત મનની, ભ્રાતિ મારા ચિત્ત મનની, મૌન રહું કે વર્ણન કરું, નૂરતે સુરતે તને નિર્જા કરું. મૌન રહું નિર્જા કરું, નિર્જા કરું, નૂરતે સુરતે તને નિર્જા. ગાયા કરું, ગુણ ગાયા કરું, મધ્યમાં તારા ગુણ ગાયા કરું, ગાયા કરું, મધ્યમાં તારા ગુણ ગાયા. એ તમને યાદ કરાવું, એ નિરખવાની વાત છે. એમાં આખું બંધ ન કરીને બેસતા ક્યાંક. અંદર અંધારું છે, આ બોલે અંજવાળું છે, આ બોલે અંજવાળું છે. હાજી, બોલે અંજવાળું છે, અંદર અંધારું છે. આખું બંધ કરીશું તો કલ્પનાઓ થાય
આ હાથમાં આવેલો આ આનંદનો લાડવો એમને ક્યાંક ગાયા કરું એટલે વાણી, નિરખ્યા કરું એટલે દ્રષ્ટિ. આ બે લોક એવડા લોક છે. ગાયા કરું, ક્યાંથી ગાયા કરું? મધ્યમાં. મધ્યમાં ક્યાં છે? આપણી નાભી છે. આ નાભી મધ્યમાં છે. એ નાભી સાથે માની નાભી જોડાયેલી હતી અને ઊંધે માથે આપણે ગાતા હતા તું 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 હી તું 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 ઈ તું ઈશ્વર આશ્વર ઈશ્વર તું આ તું એ તું તું હી ગાયા કરતા હતા એ નાભીમાં. અને મધ્યમાં એટલે યુવાન અવસ્થામાં ગાય લેવા જવું છે. પછી આગલી અવસ્થા તો સંડાસ પેશાબ થઈ જતા હતા ઘોડિયામાં. એ પરાધીનતા વાળી અવસ્થામાં રોવા સિવાય કાંઈ નહોતું. રોવું એક પોકાર છે. હવે આપણે પાછા બાળક નો થઈ શકીએ પણ બાળક જેવો સ્વભાવ બનાવી શકીએ, નિર્દોષ સ્વભાવ બનાવી શકીએ. હવે બાળક નો થઈ શકીએ આપણે. 60 વર્ષે અમે કેવું બધું સમજાય કે હવે પાછા બાળક કરી દે, હવે એવું કાંઈ નહીં કરીએ, એવા કોઈ ખેલ નહીં કરીએ. હવે અમને પાછા બાળક બનાવી દો. બાળક શરીર નો બને પણ બાળક સ્વભાવ બની શકે. બાળક જેવો નિર્દોષ સ્વભાવ થઈ શકે, બાળક જેવો પવિત્ર સ્વભાવ થઈ શકે, બાળક જેવો નિરાધાર ભાવ થઈ શકે. એ માં તારા વિના કોઈ નથી. માં તારા સિવાય કોઈ નથી. આવું બાળક જેવું નિર્દોષ વર્તન આપણું એ કરી શકીએ. સમજણ પછી આખો રાઉન્ડ માર્યા પછી ઠેકાણે પહોંચ્યા પછી બાળક બનવાની જરૂર નથી. પણ બાળક જેવું નિર્દોષ, બાળક જેવું એક નિર્ધૂન, નિરાધાર અને પરાનો પોકાર કરતું એ બાળકનું નિર્દોષ, પરાનું બોલવું, પરાનું રડવું, પરાનો પોકાર, આવું થઈ શકાય. એ બીજ પૂનમ કરતા હોય તો પછી આવી રીતે આટો મારી મધ્યમાં મધ્યમાં તારા ગુણ ગાયા. મધ્યમાં તારા ગુણ ગાયા. રમે ગેપીનો લાલ ગગનમાં. એ રમે ગેપીનો લાલ આ માનો ગરબો છે પણ હૃદયમાં લેવા જેવો છે, અંતરમાં લેવા જેવો છે, ભીતરમાં લેવા જેવો છે. રમે ગેપીનો લાલ ગગનમાં. એ રમે ગેપીનો લાલ ગગનમાં. પ્રગટ હતો ઈ મારા ભુવનમાં. એ પ્રગટ હતો ઈ મારા હેરા કરું કે લહેર્યા કરું, નૂરતન સુરતે તમે નિરખ્યા. હેરા કરું આ બે લોક, આ બીજા નોરતાના બે લોક જોવા જેવા છે. હતો ગેબીનો લાલ ગગનમાં. અરે ક્યાં હતો ગગનમાં? ગગન એટલે આટલી ઊંચાઈ વાળું આપણું માથું. ગગન એટલે માથું. આ કાનમાંથી રણુકાર અંદર જાય અને વાણીમાંથી રણુકાર બહાર નીકળે, કાનમાં હમાઈ જાય. આ બોલવું ક્યાં જાય? કે કાનમાં સમાય જાય. આ બોલવું ક્યાં સમાય? એ જુઓ, પ્રગટ તો જોઈ લ્યો.
આ ક્યાં સમાય બોલવું? કાનમાં સમાય કે બીજે ક્યાંય? આ બોલવું કાનમાં સમાઈ જાય. અને જોયું, આમ દ્રષ્ટિએ જોયું, એ મનમાં સમાઈ જાય. મનમાં હે રમે ગેભીનો લાલ ગગનમાં, એટલે મારા માથામાં રમતું હતું. પણ કેવી રીતે? કે એને મને નિર્વિકાર નિર્વિકાર નિષ્કામ પ્રેમ આપ્યો. પ્રેમ આપ્યો. આંખને બદલી નાખી. કેવી રીતે બદલી આંખને? મેં એક વખત યાદ કરાવ્યું હતું, જો ભૂલા ન હોતો. આપે લીધો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ વાલા. આપે લીધો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. મારું જાણપણું મેં ખોયું રે, મને એવું સપનું આવ્યું. મારું જાણપણું મેં ખોયું રે, મને એવું સપનું આવ્યું. આપેલી ગોતી ક્યાં ગોત્યો? હે માલગાડીના ઈ પ્લેટફોર્મ ઉપર નહીં, પેસેન્જર ટ્રેનના પ્લેટફોર્મ ઉપર. ક્યાં ગોત્યો? ક્યાં ગોત્યો? ગોતે ક્યાં તમને? સદગુરુ તમને ક્યાં ગોતે? સત્પુરુષો તમને ક્યાં ગોતે? સત્સંગમાં જો તમે ગયા હો તો ત્યાં ગોતી લે છે. એની દૃષ્ટિ ત્યાં ફરતી હોય છે. ક્યાં? નિર્વિકારીને નિર્વિકારી જ ઓળખી શકે. નિર્વિકારીને ઓળખવા બનવું પડશે. એને ગોતી લીધો. સૌરાષ્ટ્રમાં હાલારમાં, જામનગર જિલ્લાના શીતલાના કાલાવડની બાજુમાં હરિપુર ગામના પાદર એના સીમાળે રણુજા, એક હીરા ભગત ભરવાડ, એટલે રણુજા એટલે રામધણી રામદેવજી મહારાજ પ્રગટ પ્રસન્ન થયા અને લોકોના ટોળે ટોળા. એમાં મને જવાનું મળ્યું. આકર્ષણ છે ને, આકર્ષણ છે, ત્યાં જવાનું મળ્યું. અને અહીંયા ગયા પછી બધા મને જાણીતા મળ્યા. એ કે એટલે કે બાપુ તમે કે ભજન, એટલે મને ભજન ગાવા બેસાડ્યો. અને જેવા ભજનના બોલ નીકળ્યા અને લાલ બાપુનું પધારવું છે. આજ પધાર્યા એના મંડળ સાથે, જેમ તમે મિત્ર મંડળ સાથે આવો છો એ મંડળ સાથે પધાર્યા. પધાર્યા તો ખરા, પણ આમથી રસ્તો હતો, એ રસ્તા આમ ફરીને પછી સ્ટેજ ઉપર અવાતું હતું. એટલે મારી આંખે આમ નજરે નજર જોયું. અને જોતા જોતા તો મને એમ થયું કે આકાશમાંથી ચાંદો હેઠું ઉતર્યો. એટલે હે, આકાશમાંથી ચાંદો હેઠું ઉતરે, આ શું છે? આ શું છે? મેં સાંભળ્યું હતું, ગુરુ મૂર્તિ શશી ચંદ્રમાં અને સેવક નયન ચકોર. ચકોર જેની આંખો હોય ને એ એને ગોતી લે છે. ગુરુ મૂર્તિ શશી ચંદ્રમાં, આકાશમાં કોઈથી છુપાયેલો નહીં, વાદળામાં ઘેરાયેલો નહીં, પણ આકાશમાં એ ચંદ્રની કળા ખીલવીને બેઠો. અને એ ખીલેલી કળાને કોણ? ગુરુ મૂર્તિ શશી ચંદ્રમાં, સેવક નયન ચકોર, અષ્ટપહોર નિરખત રહે શ્રી ગુરુ ચरणन की ओर. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, એની તરફ. અને એ જોયા પછી, હા જોયા પછી તો આખું દર્શન મારી પાછળ આવીને બેઠું.
અને જ્યાં ભજન પૂરું કર્યું તો મને મારી પીઠ ઉપર હાથ ફેરવતા હતા. માં, હા માં, સદગુરુ માએ બની જાય ને એટલે આપણે કહેતા આવીશું ને, તમે એવો માં એટલે હાથ મીંડ્યા ફેરવવા. હંસભાઈ તો મોટા છે, હા, નમ તો લગભગ 8મા 9મા ધોરણનો વિદ્યાર્થી, એટલે 15 વર્ષને આડે ગાળે આવી છે શરીર, પણ હાથ સરસ રીતે ફેરવતા હતા ને એટલે મેં આમ જોયું એટલે મને કહે સાધુના બાળક લાગો છો. અરે વાહ, તમારી પરખ વાણીમાંથી પરખી જાય કે આ વાણીમાંથી એને ઓળખી જાય કે આ નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, વાણીમાંથી ઓળખી જાય. તમારા વિવેક ઉપરથી, વર્તન ઉપરથી ખ્યાલ આવી જાય કે આ મોતી ક્યાં મૂળનું છે, કે આને સંગ થયો છે કે કુસંગ થયો છે એ ખ્યાલ આવી જાય, દ્રષ્ટિ ઓળખાવી દે. અને મને આમ કંઈક સાધુના બાળક લાગો છો એટલે મેં હા પાડી. એની પહેલાં મેં પાછું હા પાડી એ પહેલાં હું કહી દઉં, હજી મને એક ભજન ગાવું છે. સાધુના બાળક લાગો છો એ મને પૂછ્યું, પણ મેં કીધું મને હજી એક ભજન ગાવું છે, હજી એક ભજન ગાવું. મને કે ગાવ. કારણ કે એ જે આખી વ્યવસ્થાનું સંચાલન કરનાર હતા એ જ લાલ બાપુને આમ પૂજ્ય ભાવથી માનનારા ખુશાલ શેઠ કામદાર હતા. એટલે મને કે ગાવ. એટલે હું પછી મંડો આમ તૂટી જાય ને એવી રીતે મંડો એ ઉનાળાના તાપમાં હાથી હાંકે ને એવી રીતે હાથી હાંકે, તૂટી જાય એટલો દાખલો. ઉનાળાનો તાપ એમાં ખેડૂત દીકરો પાછો ન પડે. કોઈ કાયર ખેતી કરતો હોય, ઊંચી ઉધારાની ભાડાની ખેતી કરતો હોય એ કદાચ 52નો સહયોગ ગોતે, બાકી ખેડૂત દીકરો પાછો ન પડે. ઉનાળાનો તાપ ધગધગતો અંગારા વરસાવતો હોય ને, અંગારા વરસતા હોય તો અંગારાને ખાતો જાય ને એનું હાથી હાંકતો જાય, અંગારાને ખાઈ જાય. કારણ કે એ ભૂમિના પુત્રો છે, ભૂમિના પુત્રો છે, એને એવું વરદાન છે, ભૂમિના. મંડ્યો પછી તો ઝીકવા કેવું કહેવા માંડ્યો. ગુરુ મારા ગંગા હે ગુરુજી મારા ગોમતી. અને એવો તો ભાઈ આમ કૂદકા મારે નહીં તો કોઈ બીજી ભાતનો જ બાવો. આમથી આવને જેને ખબર નહીં કે માના ખોળામાં કેવો આનંદ. એવી રીતે એ તો પાછળ બેઠા હતા. ઘટના કહું છું, કાપ ટૂંકી કરીને કહું છું, ટૂંકી કરીને વધારે નથી કહેતો. એટલે મંડ્યું તો મારી ધૂનમાં, મારી મસ્તીમાં, નીજી પોતાની મસ્તી મારા મોસાળમાંથી મારા મામા પાસેથી મેં છીનવી લીધેલી. એને મને આપી નહોતી, અરે પણ એને છીનવી છે. મેં એ મસ્તીને એક તાનપુરો રાખ્યા, તંબૂર મોટા તુંબડા વાળો, એને દાંડવા પર મોરના પીછા રાખે અને મોટી મોટી માથા પર લટુરીઓ રાખે અને અહીંયા પાછો લીલો ફટકો બાંધેલો, કાનમાં વારીઓ પહેરેલી અને ગુલાબી આખો ચહેરો, જી 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 કરતો ભાગે તો મામો ગોત્યો ન મળે ક્યાં. અને વળી પાછો એ ત્રીજા બ્રહ્માંડમાંથી ઉતરે હેઠો હા 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 કર. હું તો એને જોઈ જ રહ્યો આખી કેસેટ મેં કીધું અંદર ઉતારી લેવી. અને એની જ સામે બેહીને મીંડો એના ચારા પાડવા. મને કે વારે ફાળે જ વાહ, કંસે કીધું તો એની જ સામે બેહીને એના ચારા મીંડો પાડવા, જી 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 કરીને હો કરતો ભાગવા માંડ્યો. એટલે એ મને જોવા માંડ્યા. મને કે વારે ભાણે જ વાહ, એમ કંસે કીધું ને વારે ભાણે જ વાહ, એમ નો કીધું કંસે વારે ભાણે જ વાહ. આટલો બધો દાખલો કર્યો ને મારા માટે, મારો ઉદ્ધાર કરવા માટે આટલી મહેનત કરીને ગોકુળમાં 11 વર્ષ ને 52 દિવસ હતા ને છેવટ મારો ઉદ્ધાર કરવા અહીંયા આવવું પડ્યું ને, વારે ભાણે જ વાહ.
એ આંખ છે, આંખ છે, એ આંખે જોઈ શકાય. કંસનો વાંક નો કાઢવો હોય તો એ આંખે જોઈ શકાય, અને કંસની નબળાઈ ગોતવી હોય તો એ વાંકે છે. જેવી તમારી દ્રષ્ટિ એવું તમે અવલોકન, જેવી આંખ હોય એવું જોઈ શકો. કે રવારે ભાણે જો હરણાકશે કીધું ને પ્રહલાદ ને, હે પ્રહલાદ, આ જો આવડો કેટલી બધી મહેનત કરીને આવ્યો છે, ઠેઠ ક્ષીર સાગરમાં હૂતો છે, અને માણસનું રૂપ લીધું, માથે સિંહનું મોરું પહેર્યું, મોટા મોટા નખવારો થઈને આવ્યો, એના દાંત તો જો એ નરસિંહ બનીને આવ્યો છે. આપણે ઘેર આવ્યો, આપણે ઉંમરે બેઠો, એના ખોડામાં મને લીધો, અને હવે મારો ઉદ્ધાર કરી. એ પ્રહલાદ, મહેરબાની કરીને મને જીવતો રાખવાનું કીધું. મારે જીવવું નથી, આને હાથે ઉદ્ધાર થઈ જાય, મારે જીવવાનું નથી. એ પ્રહલાદ પ્લીઝ તું એમ ન કહેતો કે આને મારા બાપને જીવતો રાખો. હે, હું તારો આભાર માનું. વારે વારે મારા દીકરા, મેં તને મારવામાં મહેનત કરી, કોઈ બાકી ન રાખ્યું, અને તે એક જ પકડી રાખ્યો કે એ જ મારો વિષ્ણુ છે, એ જ મારો. એને બાપે કીધું ક્યાં? તો કે બાબુજી તમે તો મારાથી મોટા છો, ક્યાં નથી તમે કયો. એટલે ક્યાં છે હું કહું. મૂંઝવી દીધો હરણાકશને, ક્યાં નથી તમે કયો. એટલે ક્યાં છે હું કહી દઉં. હરણાકશ મીંડો ગોતવા, ક્યાં ક્યાં નથી 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 નથી. એક ગુરુએ બે ચેલાઓને એને મોટી મોટી દારી આપ્યા કે જાઓ, કોઈ ન હોય ને સાને મને ખાઈ લેજો. એટલે એક ચેલો તો ગયો ઓરડીમાં, બાયણા બંધ કર્યા, બારીઓ બંધ કરી, વેન્ટિલેશન બંધ કર્યા, સારે બાજુ ક્યાંય અંજવાડનો સાનું મને ખાઈ ગયો. હંસમુનિ બાપુ દ્રષ્ટાંત દેતો, મુનિ બાપુ હા ખાઈ ગયો સાનું મનો એ. અને બીજો બિચારો જ્યાં ખાવા જાય ને ત્યાં ચારે કોરથી ભગવાન દેખાય, કે બીજા કોઈ નથી જોતા પણ ભગવાન તો જોવે છે ને. ભગવાન તો જોવે ને. બે ગુરુ પાસે આવ્યા, કેમેલા ખાઈ ગયા ને? તો કે હા. હું તો કે ખાઈ ગયું. કેવું કોઈ નહોતું ત્યાં, બાયણા બંધ હતા, બારીઓ બંધ, વેન્ટિલેશન બંધ, કોઈ કરતા કોઈ કઈ તરાડમાંથી કોઈ જોવે એવું કાંઈ નંબરે. એટલે ત્યાં કેમ ન ખાતા? કે પણ ગુરુજી ખાવા જાઉં તો ચારે કોઈ ભગવાન દેખતો હતો. એટલે મેં કીધું કેવી રીતે ખાવું, કોઈને દેખે એમ ખાવાનું કીધું હતું ને તમે. અમારા મુનિ દ્રષ્ટાંત આવ્યું કે ચારે કોર ભગવાન છે. એટલે ગુરુજી એને તિલક કરી દીધું કે ચારે કોર ભગવાન દેખાય, એને બીજું કાંઈ ન કહેવાય. એને શાન કીધી છે, એને શાન કીધી છે. શાન આમાં જેમાં દેખું એમાં ઈ જ બોલે છે, ઈ જ બેઠો છે, ઈ જ જોવે છે. તો આમાં કેને મારા કહું ને કેને પરાયા કહું, કેને આવો કહું ને કેને જાઓ કહું. કયો આપેલી તો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ વાલા આપે. દીઠી જ્યોતિ મારું જાણપણું મેં ખોયું રે મને, એવું સપનું. મારું જાણપણું મેં ખોયું રે મને, એવું સપનું. સપનાનો લો, આંખનો, એમાં સેકન્ડોમાં તમે રાજા બની જાઓ, સેકન્ડમાં ધનવાન બની જાઓ, સેકન્ડમાં તમારા લગ્ન થતા હોય, સેકન્ડમાં બાલગોપાલ રમતા હોય, અને સેકન્ડમાં પાછા તમારો સેકન્ડમાં સપનું એનો આખો લો. એવું સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ્યું. બીજાના સરનામા હુકમ ગોતવાના. એ મારા જીવતરને મેં તપાસ્યું, ઉઘાડિયા આંખે ગુરુજીએ